નમસ્કાર મિત્રો, આજે એક ઐતિહાસિક ફેસલો લેવામાં આવ્યો. કાયદા વિશે માહિતી છે એટલે આ વિડીયો પૂરો જોજો. ઘણા બધા ચેન્જીસ આજે આવ્યા અને આપણે બધાને એમ થયું કે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઓચિંતું આ બધું લાવ્યા કે CRPCની બદલે હવે આ, IPCની બદલે આ, ઇન્ડિયન એવિડન્સ એક્ટની બદલે આ, એની બધી જ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું. તો તમને જણાવી દઉં કે સપ્ટેમ્બર 2019ના આ વિષય ઉપર એક બેઠક યોજાણી અને તે દિવસથી આ દિવસ સુધી લગભગ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 600થી પણ વધારે બેઠકો યોજીને આ આખું પરિવર્તન અને આખું ઐતિહાસિક જે કાયદામાં સુધારા વધારા છે એ લાવ્યા. એમાં દરેક રાજ્યના CM શ્રી, રાજ્યપાલ શ્રી, ઉપરાજ્યપાલ શ્રી, સાંસદો, ધારાસભ્યો, જે પણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજશ્રીઓ, આ બધા પાસે એડવાઇસ લેવામાં આવી, મિટિંગો કરવામાં આવી, બેઠકો કરવામાં આવ્યા. એમના સંશોધન પત્રો અથવા તો એમના સૂચનો, એમની સલાહ બધી જ લઈને 600થી પણ બેઠકો વધારે કરીને આજે માનનીય ગૃહમંત્રીશ્રીએ આખું રિફોર્મ્સ, આખું કાયદો જે બદલાવ્યો છે એમાં ચેન્જીસ લાવ્યા છે, જે સ્ટેન્ડિંગ કમિટીને હવે મોકલ્યા છે એમનું વર્ણન અને એ અપ્લાય કરવા માટે એમણે 2019થી આટલી મહેનત કરીને આ આખો કાયદામાં રિફોર્મ્સ લાવ્યા છે. જેમાં IPC ઇન્ડિયન પિનલ કોડની બદલે હવે ભારતીય ન્યાય સંહિતા 2023, CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ એમની બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમની બદલે ભારતીય ક્ષમ્ય બિલ 2023, આ 3 નવા કાયદા લાવ્યા છે. કહેવાય છે અને સામાન્ય નાગરિક જાણે પણ છે કે કોર્ટમાં જતાં કેટલા બધા લોકો બીએ છે. બીજી વસ્તુ, કોર્ટમાં જવું એટલે ચાલવું પડે, તારીખ ઉપર તારીખો પડે. ખબર જ છે નિર્ભયા જેવા કેસમાં વિડીયો છે, ગવાહ છે, એવિડન્સ છે, બધી જ વસ્તુ હોવા છતાં અપરાધીને પણ કબૂલાત છે. બધી જ વસ્તુ હોવા છતાં 7 વર્ષ અને 3 મહિના સુધી આ કેસ ચાલ્યો. સામાન્ય પબ્લિક આમાં પીડાતી હોય છે, ગરીબ લોકો આમાં વધારે પીડાતા હોય છે. ન્યાય મળે છે પરંતુ બહુ લેટ મળે છે, એ પણ એક વાસ્તવિકતા હતી. પરંતુ હવે આ રિફોર્મ્સ પછી ન્યાયપાલિકા ઉપર વધારે ભરોસો લોકો કરશે. હતો જ ભરોસો, પણ વધારે કરશે. કેમ કે ન્યાય જલ્દી મળે એટલો સારો. ઘણી બધી વખત ઘણા બધા કેસોમાં આડી અવડી ગૂંચવણો, નાની નાની વસ્તુના લીધે ન્યાય લેટ થઈ જતો હોય છે. પરંતુ આજે પણ ઇન્ડિયામાં આખરી રસ્તો ન્યાય અને ન્યાયાલય જ છે, કાયદો જ છે, સંવિધાન જ છે. ત્યારે આ જે પણ કાયદા હતા, IPS, CRPC, એવિડન્સ એક્ટ, એ બધા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા હતા. અને એમાં 302 એટલે મૃત્યુ, આ બધી જે કલમો છે, જે રેપની કલમો છે, બધી પાછળ હતી. અમિત શાહ દ્વારા આ કહેવામાં આવ્યું એનું સ્ટેટમેન્ટ છે. પરંતુ હવે સૌથી પહેલું જે ચેપ્ટર હશે એ મહિલાઓ અને બાળકો સાથે થયેલા અપરાધોનો, બીજું માનવ વધ અથવા તો માનવ શરીર સાથે થયેલા જે પણ અપરાધો છે એમના ઉપર હશે. અને એમાં જે પણ રેપના દોષિતો છે એમને આજીવન અથવા તો મૃત્યુદંડ સુધીની સજા, જે પણ મોબ લિન્ચિંગ છે એમાં પણ સજા. આખી હું જે નવા કાયદા આવ્યા છે, 313 ચેન્જીસ, અમેન્ડમેન્ટ્સ, ચેન્જીસ આમાં આવ્યા છે, એ હું તમને અવશ્ય જણાવીશ. રાજદ્રોહનો કાયદો જે કાઢી નાખવામાં આવ્યો છે, સમજો વસ્તુને, રાજદ્રોહનો કાયદો કાઢવામાં આવ્યો છે, દેશદ્રોહનો નહીં. આ બે વસ્તુ અલગ છે. રાજદ્રોહ એટલે IPCની કલમ 124A હેઠળ આ મુકદ્દમો ચાલતો, અને દેશદ્રોહ એમનો મુકદ્દમો IPCની કલમ 121 અને 121A દ્વારા ચાલતો. અને રાજદ્રોહમાં કઈ કઈ વસ્તુ આવતી, તો સરકાર વિરુદ્ધ બોલવું, પછી રાષ્ટ્ર ચિહ્નો છે એમને હાનિ પહોંચાડવી, એમાં 3 વર્ષથી આજીવન સુધીની સજા હતી. અને દેશદ્રોહમાં યુદ્ધ થાય એવું આપણી પ્રક્રિયામાં ભાગ લેવો, આતંકવાદ, અલગાવાદ, આ બધી જ પ્રક્રિયામાં આપણો ભાગ લેવો, એ વસ્તુ દેશદ્રોહમાં આવતી. એમાં આજીવનથી મૃત્યુદંડની સજા છે.
આ બે વસ્તુ એટલે મેન્શન કરવી પડી કે આપણી સામાન્ય પબ્લિક રાજદ્રોહ અને દેશદ્રોહ બે એક જ માનતા હોય છે, પરંતુ રાજદ્રોહનો કાયદો સ્વતંત્ર ભારતમાં હવે કાંઈ જરૂર નથી એવું માનનીય ગૃહમંત્રી સાહેબ અમિત શાહજીનું કહેવું હતું. એટલે આ કાયદો નીકાળી દેવામાં આવ્યો છે. દેશદ્રોહનો જે પણ કાયદો છે 121 એ હેઠળ જે પણ એમની આજીવનથી મૃત્યુદંડ સુધીની સજા છે એ કન્ટિન્યુડ છે અને એની ડેફિનેશન પણ ક્લિયર કરવામાં આવી છે. ઘણી બધી વખત શું થાય કે જે જગ્યાએ ઘટના બની હોય ત્યાં આપણે એફઆઈઆર કરવા જવું પડતું હોય છે, પરંતુ હવે 0 એફઆઈઆરનો પ્રાવધાન પણ લાવ્યો છે. દેશના કોઈ બી ખૂણેથી તમે એફઆઈઆર કરી શકો. 15 દિવસની અંદર કન્સર્ન પોલીસ ચોકીને એફઆઈઆર ટ્રાન્સફર કરવાની હોય છે. બીજું, દેશની કોર્ટ જે પણ જિલ્લાની જે પણ તાલુકાની કોર્ટ ડિજિટલ થઈ જાય એને મેન્શન કરી દેવાનું, એટલે ત્યાં કને એ કામ ચાલુ થાય. આવી ઘણી બધી વસ્તુઓ આજે આપણી સામે માનનીય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ શાહે લાવી. આ વિડીયોની એન્ડમાં હું આખું વક્તવ્ય શું મેઇન પોઈન્ટ ચેન્જ કર્યા છે એ હું મૂકવાનો છું, એટલે આ વિડીયો અવશ્ય છેલ્લે સુધી જોજો. કાયદામાં આપણે વિશ્વાસ હોય જ છે અને કરવાનો જ હોય. છેલ્લે તો ભારતીય સંવિધાન જ છે, ભારતીય ન્યાયાલય જ છે, કેમ કે કાંઈ પણ થાય આપણે પૂર્ણપણે એના ઉપર ટ્રસ્ટ હોય. જ્યારે કાયદો પહેલાંના સમયમાં એવું હતું કે દંડ આપવા માટે, પરંતુ હવે ક્લિયર કટ એક સરસ કન્સેપ્ટ આપ્યો કે દંડમાં તે નહીં, પરંતુ આપણે ન્યાય માટે આ બધા જ કાયદાઓ છે, ન્યાય આપવા માટે કાયદાઓ છે. જે પણ અપરાધીઓ છે એને છોડવામાં નહીં આવે. અલગ અલગ જે બીજી એક વસ્તુ મેઇન હતી કે ઘણા બધા જે ઊંચા ગજાના જે વ્યક્તિઓ હોય એમને સુપ્રીમ કોર્ટ દ્વારા સજા મળી જાય અને તે પ્રેસિડેન્ટ પાસેથી પોતાની સજા માફ કરાવે, પરંતુ એમાં પણ નવો એક ટ્વિસ્ટ લાવ્યો કે જે 20 વર્ષની સજા હતી એ માફ કરી શકશે, પણ એ 7 વર્ષની થાય. 7 વર્ષની સજા હોય અને એ રિક્વેસ્ટ કરે તો એ 3 વર્ષની સજા થાય. સંપૂર્ણપણે માફી હવે નહીં આપી શકે. આપણે એક સરસ એવો કાયદો લઈ આવ્યા છે જે પહેલાં કે અમને પણ કેમ માફ નથી કરતા, સેલિબ્રિટી હોય, ઊંચા ગજાના જે વ્યક્તિઓ હોય એમને માફ કરી દેવામાં આવે છે, જે સંપૂર્ણપણે તટસ્થ અને બધા જ માટે સમાન વસ્તુ હવે લાવવાના છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આખું બિલ રજૂ કરવાના છે. ઘણા બધા તજજ્ઞો દ્વારા આ વસ્તુને, આ કાયદાને મઠારીને આજે મૂકવામાં આવેલ છે. વસ્તુ એ છે કે હવે જે કાયદો આવશે એ સંપૂર્ણપણે એપ્લિકેબલ થાય. જલ્દીથી જલ્દી જે 30 દિવસની અંદર, 3 વર્ષથી ઓછી જે પણ સજા છે એની અંદર 30 દિવસની અંદર ચુકાદો આપવાનો છે. એફઆઈઆરથી કરી અને જજમેન્ટ પણ ઓનલાઈન થઈ શકશે જ્યારે ડિજિટલ કોર્ટ થઈ જશે ત્યારે. સો સંપૂર્ણ વસ્તુ છે એ બહુ જ મહત્ત્વની અને ઐતિહાસિક રિફોર્મ્સ છે આપણા કાયદામાં, સંવિધાનમાં. આશા રાખીએ છીએ કે અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીશ્રીએ જે ઉદ્દેશ્યથી, જે પ્રણાલીથી અને જે મનસાથી આ કાયદો આપણી સમક્ષ લાવ્યો છે એ જ ઉદ્દેશ્યથી, એ જ ઓબ્જેક્ટથી આ કાયદો પરિપૂર્ણ રીતે એપ્લિકેબલ થાય તો જે પણ લૂફહોલ્સ છે એમને દોષિતો ફાયદો ઉઠાવીને બચી ન શકે. મેઇન તો હર હંમેશ જ્યારે પણ અપરાધીઓ બચવાની ટ્રાય કરતા હોય ત્યારે કાયદાકીય લૂફહોલ્સનો ફાયદો ઉઠાવીને બચી જતા હોય છે, પરંતુ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બહુ જ ઊંચા લેવલે, બહુ જ મોટા તજજ્ઞોને સાથે લઈને, બધી જ સલાહો લઈને આ કાયદો લઈ આવવામાં આવ્યો છે. હવે બસ વાર છે તો એની સંપૂર્ણપણે સ્પષ્ટપણે જે વેમાં એમણે દીર્ઘ દ્રષ્ટિથી જોયેલું છે એ જ દીર્ઘ દ્રષ્ટિથી, એ જ સરસ રસ્તા ઉપર, પાથ ઉપર એ કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય તો હર હંમેશ ગરીબ હોય કે પૈસાવાળા લોકો હોય, બધા જ માટે ન્યાય જલ્દીથી જલ્દી મળશે એવી આશા. આ વિડીયો સંપૂર્ણ જોજો. હવે આ વિડીયો પૂરો થશે એટલે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે પણ રજૂ કરવામાં આવેલ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની પાછળ હું મૂકીશ. આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને તમને કાંઈ પણ લાગતું હોય કે હવે વિડીયો કેના ઉપર બનાવવો જોઈએ તો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. જય હિન્દ, જય ભારત. और 1872 में अंग्रेजों द्वारा बनाए गए
अंग्रेजों की संसद के द्वारा पारित किए गए ये तीनों कानूनों को समाप्त कर आज हम तीनों नए कानून पुरस्कृत करने के लिए मैं आया हूं। माननीय अध्यक्ष जी, इंडियन पिनल कोड 1860 की जगह भारतीय न्याय संहिता 2023 अब एस्टैब्लिश होगी। क्रिमिनल प्रोसीजर कोड 1898 की जगह भारतीय नागरिक सुरक्षा संहिता प्रस्तावित होगी और इंडियन एविडेंस एक्ट 1872 1872 की जगह भारतीय साक्ष्य अधिनियम 2023 प्रस्तावित होगा। यह कानूनों की जो कानून रिपील होंगे इस तीनों विधेयक से, वो कानूनों की आत्मा जो है, वो कानूनों का मध्य बिंदु है कानून बनाने का, वो अंग्रेज शासन को मजबूत करने की दृष्टि से कानून बनाए गए थे। अंग्रेज शासन की रक्षा करने के लिए कानून बनाए गए थे और उसका उद्देश्य दंड देने का था, न्याय देने का नहीं था। ये दोनों मूलभूत चीजों पर हम परिवर्तन करने जा रहे हैं। ये तीनों कानूनों को रिप्लेस कर इनकी जगह जो 3 नए कानून बनेंगे उनकी आत्मा होगी भारत के नागरिकों को संविधान प्रदत्त सारे अधिकार जो मिले हैं इसकी सुरक्षा। ये कानूनों का उद्देश्य किसी को दंड देना नहीं होगा। इन कानूनों का उद्देश्य सबको न्याय देना होगा और न्याय देने की प्रक्रिया में, ये न्याय देने की प्रक्रिया में दंड वही होगा जहां अपराध रोकने का बोध खड़ा करने की जरूरत है। अपराध रोकने के लिए एक प्रकार की भावना खड़ी करने की जरूरत है, वही होगा। और मैं ये तीनों कानूनों को आगे मैं बताता हूं, बड़े ध्यान से इस प्रक्रिया में मैं इन्वॉल्व रहा हूं। अध्यक्ष जी, मैं सदन को आश्वस्त कर सकता हूं कि 1860 से लेकर 2023 पर 23 तक अंग्रेजों ने बनाए, अंग्रेज पार्लियामेंट ने बनाए हुए कानून के आधार पर इस देश की क्रिमिनल जस्टिस सिस्टम चलती रही। इसकी जगह भारतीय आत्मा के साथ ये 3 कानून अब प्रस्तावित होंगे और हमारी क्रिमिनल जस्टिस सिस्टम के अंदर बहुत बड़ा परिवर्तन आएगा। माननीय अध्यक्ष जी, मैं ये बिल स्टैंडिंग कमेटी को भेजने वाला हूं, इसलिए बहुत लंबा नहीं बोलूंगा, मरुतु इतना जरूर कहना चाहता हूं कि जिन्होंने भी ये कानूनों को पढ़ा होगा, इसकी प्रायोरिटी क्या थी। मानवी की हत्या से या महिला के साथ दुराचार से बड़ा कोई कानून अपराध नहीं हो सकता, तो इसको 302 नंबर पर स्थान दिया गया। इसके पहले क्या था? राजद्रोह था। इसके पहले क्या था? खजाने की लूट थी। इसके पहले क्या था? शासन के अधिकारी पर हमला था। ये जो अप्रोच है, ये अप्रोच को हम बदल रहे हैं। सबसे पहला चैप्टर इसमें आएगा महिलाओं और बालकों के साथ अपराध। दूसरा चैप्टर आएगा मानव वध और मानव शरीर के साथ जो अपराध होते हैं उसका आएगा। तो हमने शासन की जगह नागरिक को केंद्र में लाने का एक बहुत बड़ा सैद्धांतिक निर्णय कर हम ये कानून लेकर आए हैं। मान्यवर, इस कानून को बनाने के लिए बहुत लंबी प्रक्रिया हमने की है। मोदी जी ने 2019 में ही हम सबका मार्गदर्शन किया था कि अंग्रेजों ने बनाए हुए जितने भी कानून जिस विभाग में है, सभी कानून पर पर्याप्त चर्चा विचारणा और सोच विचार कर इसको आज के समय के अनुरूप और भारतीय समाज के हित में बनाना चाहिए। वहीं से ये प्रक्रिया माननीय अध्यक्ष